જી તમારું નામ? યોગેશભાઈ સનાભાઈ ઠાકોર। શું સમસ્યા છે આજે કલેક્ટરમાં રજૂઆત કરવા છે? અમારી સમસ્યા એવી છે કે અમને જે આ જે ઘટના ઘટી છે અમારી સાથે ને અમને વહેલી તકે ન્યાય મળે એવી અમે કલેક્ટર સાહેબને ઘટના ઘટી હતી અને શું છે? ઘટના એવી છે કે આ અમારે જે કોન્ટ્રાક્ટમાં જે અમારા મિત્ર કામ જતેલા છે ભાઈ અમારા આજે અમિતભાઈ સનાભાઈ મહિડા શું ક્યાં જતા હતા અને શું કરતા? મજૂરી એ જતેલા કોન્ટ્રાક્ટ આપણે સ્વાગતભાઈ મોહમ્મદભાઈ બાંડીના ત્યાં શું થયું? એમના ત્યાં કામ કરતેલા દિવાલ પડેલી કશું નહીં પછી એને અમે દવાખાને લાયા રિક્ષામાં નાખીને ને ત્યાં પછી એકદમ એક્સપાયર થઈ ગયા। તો અત્યારે તમારી શું માંગણી છે? અમારી માંગણી એવી છે કે અમે જે પોલીસ સ્ટેશન ફરિયાદ આપી છે ને અમે લોકોએ એડીનો ગુનો દાખલ કરીને જે ઘર માલિકનું નામ દર્શાવે છે એની જગ્યાએ અમે કોન્ટ્રાક્ટરનું નામ દર્શાવવા માંગીએ છીએ। અને આજે જે આ બે છોકરા છે એમનું પરિવાર છે ને આજે જે નિરાધારની જગ્યાએ આધારની જગ્યાએ નિરાધાર થઈ ગયા છે એ અમને વહેલી તકે ન્યાય મળે એવી અમારી કલેક્ટરશ્રીને સાહેબને રજૂઆત છે અમારી। સાહેબને આજે રજૂઆત કરી, શું કહ્યું સાહેબે? સાહેબ એવું કીધું છે તમને કે તમે વહેલી તકે એની કોશિશ કરીશું તમને ન્યાય મળે એવી ખાતરી આપી છે। જી બેન તમારું નામ? કેસરબેન। આજે કલેક્ટરમાં રજૂઆત કરવા શું છે રજૂઆત? મારો બાબો કામ કરવા ગયો હતો ત્યારે એને દિવાલ પડી અકસ્માત થયો તો અમે પોલીસ સ્ટેશનમાં ગયા તો એ લોકો અમારું કશું રિપોર્ટ લેતા નથી અને અમારી સામે જોતા નથી અને પેલા ભાઈનું નામ અંદર મંજૂર કરતા નથી। તમારા બાબાનું નામ? મારા બાબાનું નામ અમિત છે। અમિત કેવા? અમિતભાઈ સનાભાઈ મહિડા। શું કરતા હતા? એ દિવાલ તોડવા ગયો હતો, મજૂરી કામ કરે છે એટલે ભાઈ રોજે લઈ જતા હતા એમને કામ કરવા। એ મોમેડન છે, શોકતભાઈ છે, શોકતમાં। શું થયું હતું? શું એટલે મકાન તોડતા હતા એટલે આમ એકદમ ઉપર પડી ગઈ એમની એટલે પડી ગયો। તો આજે રજૂઆત કરવા શાની રજૂઆત કરવા? અમારે ન્યાય જોઈએ છે। અમારે બે નાની નાની બેબીઓ છે એની માટે અમે ન્યાય માંગીએ છીએ અને અમને ન્યાય મળતો નથી અને એ લોકો રજૂઆત નથી કરતા।